لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. إنما وليكم الله ورسوله والذين آمنوا الذين يقيمون الصلاة ويؤتون الزكاة وهم راكعون. صلوات پر محمد وآل محمد. માહ ઝિલહજની આખરી શબે જુમા કહી શકાય કે ઇસ્લામી વર્ષની આ છેલ્લી શબે જુમા છે. આવતી શબે જુમાથી તો આપણે માહે મુહર્રમમાં અને ઇસ્લામિક નવા વર્ષમાં દાખલ થઈ જાશું. આ મુનાસબત અને સાથોસાથ અહેલે બૈતની ફઝીલતોના જાહેર થવાના આ દિવસો અને રાતો છે. જુદા જુદા બનાવો વાકયાત આ ઝિલહજ મહિનાના અંતમાં આપણને જોવા મળે છે. હું મારા માટે જ વિચારી રહ્યો હતો કે વર્ષની જો આ છેલ્લી શબે જુમા હોય અને જેની અંદર આપણે ખુદાની ઇબાદતો, તૌબા, ઇસ્તિગફાર, અહેલે બૈતનો zikr કરવામાં આપણે આ દરેક શબે જુમાને પસાર કરતા હોઈએ, એક રીતનો હિસાબ કરવાની આ ફુરસત છે. ઇસ્લામી વર્ષ પૂરું થઈ રહ્યું છે. મેં આ ઇસ્લામી વર્ષમાં રૂહાની અને માનવી ફાયદો કેટલો ઉઠાવ્યો. વર્ષની કેટલી શબે જુમા એવી હતી કે હું ફરશે અઝા પર હાજર હતો. કેટલી દુઆએ કુમૈલ મેં પડી, કેટલી ઝિયારતે વારિસા મેં પડી. માસુમીનની મુનાસબત, ખુશી અને ગમીની તારીખમાં હું જેવી રીતના શિરકતનો હક હોય અદા કરી શકું છું. આ હિસાબ કિતાબ કરીને આપણે આવતા વર્ષની અંદર દાખલ થઈએ અને જેની શરૂઆત આપણે ફરશે અઝાથી કરીએ છીએ, જે વર્ષની શરૂઆત આપણે zikr ઇમામ હુસૈન અને અઝાદારીથી કરીએ છીએ, ઈ zikr અહેલે બૈતથી મેં પોતે મારા માટે કેટલો ફાયદો ઉઠાવ્યો, હું અહેલે બૈતથી કેટલો વધારે નજદીક થયો. આ બધું હિસાબ કરવાની જરૂરત છે, જેથી આપણે આપણા આવનારા દિવસો, આવનારા અઠવાડિયા, આવનારા મહિના અને વર્ષને આપણે બહેતર બનાવી શકીએ. આ મુનાસિબત ઉપર મને લાગે છે કે મુનાસિબ છે હું આ હદીસને પઢું. ઇબ્ન અબ્બાસનું બયાન છે કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ પોતાની એક હદીસમાં, એક ખુતબાની અંદર રસૂલ ખુદા આ રીતના બયાન કરી રહ્યા હતા કે ઇન્નલ મુમિન બૈના મખાફતૈન. મુમિન હંમેશા બે વાતની વ્યાધિમાં હોય, બે ચીજોની ચિંતામાં પડેલો હોય. યૌમુન કદ મગા લા યદરી મલ્લાહુ કાદિન ફી. સૌથી પહેલી વ્યાધિ તો ઈ જે દિવસો પસાર થઈ ગયા, ચાલ્યા ગયા
જે હવે ભૂતકાળ બની ગયું, જે હવે પાસ્ટ બની ગયું, મારા કામોનો ખુદા શું ફેસલો કરશે? નેક કામોને કબૂલ કરશે કે નહીં? થયેલા ગુનાહોને માફ કરશે કે નહીં? ખબર નથી મને કે મારા વીતેલા દિવસોમાં જે કંઈ સારા કે બુરા કામો કર્યા, ખુદાનો ફેસલો એના બારામાં શું હશે? એક આ ચિંતા. બીજી એક ચિંતા મુમિનની, વયૌમુન, હવે ઈ દિવસ કે જે આવી રહ્યો છે, વયૌમુન કદ બકિયા લા યદરી મલ્લાહુ સાનિઉન ફી, ઈ દિવસો કે જે આવી રહ્યા છે, જેની અંદર ખુદા મારી સાથે શું કરવાનું છે, ખુદાએ શું ધાર્યું છે, શું ફેસલો કર્યો છે, એની પણ મને ખબર નથી કે આવતીકાલે શું થવાનું છે. એની પણ વ્યાધિ ઇન્સાનના દિલમાં હોય, પાસ્ટની અને ફ્યુચરની. પાસ્ટમાં જે થયું એ થઈ ગયું, હવે એમાં ફેરફાર ના થાય. ફ્યુચરમાં શું થવાનું છે આપણા હાથમાં નથી, ખબર નથી, જાણતા નથી. ઈ માટે જ રસૂલે ખુદા કહે છે, આ બે કામોની વ્યાધિ ઇન્સાનના દિલમાં હોય, ફિકર હોય, એને જોઈએ કે એ પોતાના પ્રેઝન્ટને, અત્યારના સમયને સુધારવાની કોશિશ કરે, પોતાની અત્યારે શું જવાબદારી છે એના ઉપર અમલ કરે. વીતી ગયું એ વીતી ગયું, હવે એમાં ફેરફાર શક્ય નથી. હજી કેટલા દિવસો બાકી છે, કેટલી જિંદગી બાકી છે એની પણ જાણકારી નથી. સમય અત્યારનો આપણા હાથમાં છે. અત્યારે મારું પ્રેઝન્ટ, હું એની અંદર શું કરું ને, મારે ઈ જવાબદારી છે એને મારે જોવાનું છે. ફલયખુદિલ અબ્દુ લિનફસિહી મિન નફસિહ, હવે ઇન્સાનને જોઈએ કે પોતે જ પોતાના માટે કંઈ કરે, પોતે જ પોતાના માટે યા તો બહેતરીને કબૂલ કરે, સારા કામો કરે, પોતાના ફાયદા માટે કરે, પોતાના લાભ મેળવવા માટે કરે. જે કંઈ પોતાના માટે કરવું હોય ને પોતે જ કરે. ગુજરાતીમાં કહેવાય ને, હાથે કી સાથે. ના, હું તો એટલો પૈસો મૂકીને જઈશ, મારા પછી મારા દીકરાઓ મને ઈસાલે સવાબ કરતા રહેશે. થોડું ગેરંટી છે, થોડું નક્કી છે, હાથે જ નેકી કરીને ના જાઓ. ઇન્સાનને જોઈએ, રસૂલ ફરમાય છે, પોતાના માટે પોતે જ કામ કરે. વમિન દુનિયાહુ લિઆખિરતે, આ દુનિયાથી જ પોતાની આખિરતને આબાદ બનાવે. દુનિયાની અંદર, દુનિયાને તો ઇન્સાન આબાદ બનાવતો હોય, એમાં કેવું જ ના પડે, પણ દુનિયામાં જ રહીને આખિરતને આબાદ બનાવે, ઈ જોઈએ. ઈ જવાબદારી છે મુમિનની. આખિરતને અહીંયાથી જ બહેતર બનાવી લઈને, આબાદ બનાવી લઈને. દુનિયાના ઘરની વ્યાધિ જેટલી છે, શું આખિરતના ઘરની વ્યાધિ છે? દુનિયાના માલની જેટલી વ્યાધિ છે એટલે આખિરતના આ માલની વ્યાધિ છે. આખિરતને આબાદ કરવાની કોશિશ કરે. વમિન શબાબિહી લિહરમે, પોતાની જવાનીમાં જ પોતાની ઝઈફી અને મોટી ઉંમરની વ્યવસ્થા કરી લે. જવાનીમાં જ પોતાને સુધારી લે, જેથી બુઢાપો આવે તો સુધરેલી હાલતમાં હોય. એવી રીતના ના વિચાર કરે કે અત્યારે તો જવાની છે, મજા કરી લઈએ, પછી અલ્લાહ અલ્લાહ કરશું. ના, અત્યારે ઇબાદત કરવી હોય તો આ છે મોકો. જિંદગીને બહેતર બનાવવી હોય, સારા અખલાક, સારી આદતો, સારી ટેવ અપનાવવી હોય તો એ જવાનીનો પીરિયડ છે. એક હદીસમાં મેં જોયું કે જો બંદો જવાનીમાં ઇબાદતો કરતો હોય, સારા કામો અને નેકી કરતો હોય, આ બંદો જ્યારે મોટી ઉંમરનો થઈ જાય, બીમારીની અવસ્થામાં હોય, હવે બુઢાપો પણ છે ને બીમારી પણ છે, ઈ કામો, ઈ નેકીઓ, ઈ ઇબાદતો જે જવાનીમાં થતી હવે થોડી થાય. જ્યારે એવી હાલતમાં બંદો આવી જાય ને, ત્યારે ખુદા ફરિશ્તાઓને કહે છે, એ મારા મલાઈકા, મારા આ બંદા માટે કે જે અત્યારે બૂઢો પણ થઈ ગયો છે, બીમાર પણ છે અને બિસ્તર પર છે, એના હકમાં ઈ જ ઇબાદતો લખો જે જવાનીમાં કરતો હતો. જવાનીમાં નમાઝે શબ પડતો હતો, બુઢાપામાં પણ લખાશે. ભલે નથી પડાતી, ભલે
ઈ નેક કામો નથી થતા, મોટી ઉંમરના કારણે, બીમારીના કારણે બિસ્તર પર છે, પણ ખુદા મલાઈકાને કહે છે ઈ જ લખો. જો જવાનીમાં ઇબાદત કરતો હશે બુઢાપામાં લખાશે, પણ જવાનીમાં મારે આગળ નથી કેવું. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ વમિન સિહ્હતિહી લિસુકમિહ, અને પોતાની તંદુરસ્તીમાં સારા કામો કરી લઈએ, સુધારી લઈએ, બહેતરીન અમાલે સાલેહ અંજામ આપીએ, ઈ પેલા કે બીમારી આવે. તંદુરસ્તી 1000 નિયમત છે. તંદુરસ્તી છે, હાથ પગ ચાલે છે, નિરોગી આપણું બદન છે, કેટલા કામો આપણે કરી શકીએ, કેટલી ઇબાદતો, કેટલી નેકીઓ, કેટલી ભલાઈઓ આપણાથી તંદુરસ્તીના આલમમાં શક્ય છે. પણ જો બીમારી આવી ગઈ ત્યારે કેટલું મન થતું હોય, એ કાશ તંદુરસ્તી હોત તો હું મસ્જિદે જાત, મુહર્રમના દિવસો આવી રહ્યા છે, આઝાદારીમાં શિરકત કરતે. એ કાશ તબિયત સારી હોત તો ફરશે અઝા પર બેઠવાનું મને નસીબ થાતે. હોય છે ને, કેટલા બીમારોની આરઝુ હોય. અત્યારે ખુદાએ તંદુરસ્તી આપી છે તો એની કદર આપણે જાણીએ. ઇન્સાને જોઈએ કે પોતાની તંદુરસ્તીથી પોતાના બીમારીના સમય માટે વ્યવસ્થા કરી લે. વમિન હયાતિહી લિવફાતે, જિંદગીની અંદર જ મરવા પહેલા આ જિંદગીમાં જ પોતાના મરવાની તૈયારી કરી લે. જિંદગી પૂરી તો થવાની છે, દુનિયાથી એકવાર જવાનું છે, એ વાત નક્કી. શા માટે જિંદગીમાં જ એનો બંદોબસ્ત ન કરી લેવામાં આવે? ત્યારબાદ આગળ ફરમાવે છે રસૂલ કે ફવલ્લઝી નફસી બિયદિહ મા બઅદલ મૌત મિન મુસ્તઅતબ, ઈ ખુદાની કસમ કે જેના હાથમાં મારી જાન છે, મરવા પછી કોઈનું બહાનું કબૂલ કરવામાં નહીં આવે. જિંદગી છે ત્યાં સુધી નેકીઓ કરી લઈએ. જિંદગીની અંદર જો ખુદાની બારગાહમાં આપણું એક્સક્યુઝ લેવા, તૌબા કરી લીધા, માફી માંગી લીધા, ભૂલો ખતાઓનો એતરાફ કરી લીધા, આ બધું જિંદગીમાં શક્ય છે. મર્યા પછી શું કોઈ મરહૂમ કબ્રની અંદર ઇસ્તિગફાર કરી શકે? ના. જિંદગીમાં જ આ બધું શક્ય છે. મરવા બાદ પછી કઈ નથી, પછી કઈ ના થઈ શકે. નહજુલ બલાગાની અંદર અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ એક ખુતબાની અંદર આ વાત ઉપર આપણું ધ્યાન દોરવે છે કે છે લઅન કબીહન યસ્તતીઉન ઇન્તિકાલા વલા ફી હસન યસ્તતીઉન ઇઝદિયાદા. આ મુર્દાઓ, આ મરહૂમો, કબ્રની અંદર દફન થયેલા લોકો હવે એના બસમાં નથી કે પોતાના નામે આમાલમાંથી એક ગુનાહને માફ કરાવી શકે, અથવા પોતે કઈ કરીને પોતાના નામે આમાલમાં કઈ ઉમેરો કરી શકે. ના, હવે એના હાથમાં નથી. આ હસરત રહી જશે દિલમાં. એ લોકોને કદર થાય, એ કાશ જિંદગીમાં આમ કરી લીધું હોત, તેમ કરી લીધું હોત, તૌબા કરી લીધી હોત. પણ મરવા બાદ હવે આ આપણો ચોપડો બંધ થઈ જાય છે, નામે આમાલ બંધ થઈ જાય છે. હવે કોઈ એક ફાતિહો પડીને મોકલે તો કંઈક નેકીઓમાં વધારો થાય, બાકી ખુદ પોતે હવે કઈ નથી કરી શકતા. મીરાનીસ કહે છે ને પોતાના અશઆરની અંદર, कुरान जो लिख लिख कर वक्फ किया करते थे. એ લોકો કે જે પોતાના હાથે આખું કુરાન લખીને વક્ફ કરતા હતા, લોકોને આપતા હતા કે લો પઢો. कुरान जो लिख लिख कर वक्फ किया करते थे, एक सूरह अलहम्द के मोहताज है वो. मेरा પછી હવે એક અલહમ્દના સૂરાના પણ મોહતાજ બની જાય છે. આ જિંદગી છે આપણી, આ ફુરસત છે આપણા હાથમાં. વર્ષના અંતમાં છેલ્લી શબે જુમાના ઘણા બધા વિચારો કરી અને આપણે આવનારા દિવસોની અંદર રૂહાની અને માનવી ફાયદાને ઉઠાવવાની કોશિશ કરીએ અને એના માટે આપણે ખુદ પોતાના દિલને તૈયાર કરીએ. આ શબે જુમા અને સાથોસાથ ઝિલહજ મહિનાની અનેક મુનાસિબતો,
ઘણી બધી વાતો આ ઝિલહજ મહિનાના અંતમાં છે. જનાબે અબુઝરની વફાત પણ છે. આ સિવાય જનાબે અલી ઇબ્ન જાફરની વફાત છે. કેટલાક દુશ્મનાને અહેલે બેત પણ હલાક થયા છે, એમની પણ વાત છે. એ બધી વાતોને મુકતા બહેતરીન મુનાસિબતો કે જે અહેલે બેતની મુનાસિબતો છે એને આપણે યાદ કરીએ. સૌથી પહેલા તો મુબાહેલાનો દિવસ કે જે આજે પૂરો થયો. બીજું આયતે તતહીરનો નુઝૂલ કે અહેલે બેત અલૈહિસ્સલામ એક ચાદરની નીચે અને ખુદા આયતે તતહીરને નાઝિલ કરે છે. આટલું જ નહીં, બલકે મૌલા અલી જ્યારે મસ્જિદે ગયા, સાઈલ સવાલ કરે છે, માંગે છે, કોઈ નથી આપતું. જ્યારે ખુદાના ઘરથી નીકળી રહ્યો હતો સાઈલ, ત્યારે કહી રહ્યો હતો, ખુદાયા તારા ઘરેથી હું માયુસ જાઉં છું અને ખાલી હાથ જાઉં છું. આ કહેવું હતું કે મૌલા અલી પોતાના હાથના ઈશારાથી એને હાથ ધરે છે કે અંગૂઠીને તું લઈ લે. આ અંગૂઠી આપવી હતી કે નમાઝ પૂરી થઈ ત્યાં જિબ્રીલ આવ્યા અને મૌલા અલીના શાનમાં આયતે વિલાયતને લઈને આવ્યા. આયતે વિલાયતનું નુઝૂલ પણ આ તારીખની અંદર છે. કેટલી બહેતરીન આયત આપણને બધાને યાદ છે. ચાલો ને એકવાર સાથે મળીને પઢીએ. ઇન્નમા વલિયુકુમુલ્લાહ વ રસૂલુહુ વલ્લઝીના આમનુલ્લઝીના યુકીમૂનસ સલાતા વ યુતૂનસ ઝકાતા વ હુમ मौला अली ની ज़ात पर एक बावाज़े बुलंद सलवात અને સાથો સાથ અહેલે બેત અલૈહિસ્સલામ આ તારીખની અંદર 3 દિવસ રોઝા રાખ્યા અને દર વખતે ઇફતારના સમયે સાઈલ આવતો, યતીમ, મિસ્કીન, અસીર વારાફરતી આવતા અને 3 દિવસ સુધી માંગણી કરતા. અહેલે બેત બધા પાણીથી ઇફતાર કરી અને પોતાના હિસ્સાની રોટલી સાઈલને આપી દેતા. આ 3 દિવસ સુધી સિલસિલો ચાલ્યો. ખુદાને આ અદા એટલી પસંદ આવી કે અહેલે બેતના શાનમાં એક આયત નહીં બલકે આખું સૂરે દહર નાઝિલ કરે છે અને આ હસ્તીઓની તારીફ કરે છે કુરાન મજીદમાં કે આ કેવી રીતના લોકોને જમવાનું આપે છે. વયુતઇમૂન અત-તઆમ અલા હુબ્બિહી મિસ્કીનન વ યતીમન વ અસીરા. આ લોકો ખુદાની મોહબ્બતમાં, ખુદાની ખુશી માટે કંઈ પણ અપેક્ષા રાખ્યા વગર, સામેવાળાના શુક્રિયાની પણ આશા રાખ્યા વગર ફક્ત ખુદા માટે આપે છે અને ખુદા એમના વખાણ કુરાનમાં કરે છે. અને આ હસ્તીઓ 3 દિવસ ભૂખ્યા રહ્યા અને પોતાનો હિસ્સો સાઈલને આપ્યા. ખુદા જન્નતથી ખાણું મોકલે છે, ઈ તશ્તને નાઝિલ કરે છે આ લોકો માટે. આપણા છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે ઈ તશ્ત કે જે જન્નતથી આવ્યું હતું ને ઈ હજી અમારી પાસે છે અને આ અમારા વારસામાં એક એક ઇમામ સુધી મુંતકિલ થાય છે. જમાનાના ઇમામ જ્યારે આવશે ત્યારે જાહેર કરશે કે આ છે અહેલે બેતની શાનમાં એમના માટે નાઝિલ થયેલ આ તશ્ત. ખુદાની બારગાહમાં આ હસ્તીઓના હકમાં દુઆ ગુજારીએ છીએ, પરવરદિગારા આ વર્ષની તમામ અમારી મજલિસો મહેફિલને તારી બારગાહમાં કબૂલ ફરમા. આઈંદા સાલ પણ અહેલે બેતની ગમીની મુનાસિબતોમાં, ખુશીની મુનાસિબતોમાં, દરેક શબે જુમામાં નેક તારીખોની અંદર રૂહાની અને માનવી ફાયદો ઉઠાવવાની અમને નેક તૌફીક અતા કર. ખુદાયા અમારા દરેક ગુનાહે કબીરા સગીરાને માફ કર. અમારા મા બાપની મગફિરત ફરમાવ. ખુદાયા અમારા મરહુમીન ઉપર તારી રહેમત નાઝિલ કર. ખુદાયા અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાઝત ફરમા. जो बीमार છે શફા અને તંદુરસ્તી અતા કર. ज़मानाના ઇમામના ઝુહૂરમાં જલ્દી કર. અમારો શુમાર એમના સાથીઓમાં કર. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.